હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં એક સોસાયટી ખાતે આવી પહોંચી છે અને જે ઇલેક્શનને લઈને આ તમામ લોકો છે તે ચર્ચા કરી રહ્યા હતા અને જે આજ વખતે ઇલેક્શનમાં તેઓ કેવું પરિવર્તન ઈચ્છે છે. કામગીરી તો થવી જોઈએ કે વડોદરા શહેરને આગળ લઈ જવું, કેમ કે જો પહેલાં વડોદરા આગળ હતું, સ્માર્ટ સિટીમાં જે નામ આવ્યું છે અને સ્વચ્છતામાં આગળ હતું, બરાબર છે, પણ હાલ વડોદરાની પરિસ્થિતિ જુઓ કે સુરત કરતાં પાછળ, અમદાવાદ કરતાં, રાજકોટ કરતાં પણ પાછળ થઈ ગઈ. દુર્ભાગ્યની વાત છે. વિકાસ તો કંઈ દેખાતો છે નહીં. બીજું કે ગવર્મેન્ટે જે પણ સ્કીમ આપણા ગુજરાતમાં બરોડામાં જે મૂકી છે, પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના, એટલા થર્ડ ક્લાસના મકાનો અત્યારે મૂક્યા છે કે પબ્લિક રહેવા તો આવી ગઈ, પોઝિશન મળી ગયું, પણ અત્યારે એ લોકોને પોતાના પૈસા ખર્ચીને અંદરની કામગીરી બધી કરવી પડતી હોય છે. ટામેટા અને ડુંગળી મોંઘી છે એ આપણને અત્યારે નડે છે, પણ આપણે દેશને મજબૂત કરવાનું છે. કે આપણા દેશની જનતા જે છે એમને મેનલી જો વોટ કરતાં પહેલાં બે વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં છે મેનિફેસ્ટો અને બજેટ. જો આ બે વસ્તુને લઈને અગર જનતા વોટ કરશે તો ખરેખરમાં દેશનું ડેવલપમેન્ટ કલ્યાણ થશે. ઇલેક્શન આવે, હાથ જોડશે, આવશે, આરતી ઉતારશે, પણ પછી અમે માંગણી લઈને જઈશું તો કે અત્યારે નહીં થાય. અદાણી અને અંબાણી જેવા બિઝનેસમેનના 16 લાખ કરોડની લોન માફ થઈ જાય છે અને જે કિસાન છે જે માત્ર લાખ કે 2 લાખ રૂપિયાની કિસાની કરવા માટે લોન લેતો હોય તે ગવર્મેન્ટ માફ નથી કરતી.